આપણે કેરલા वाला साहब ने भी बोलाવીએ. સાહેબે કીધું કે मैं आएगा मकसद क्या है હે ને વાત બરાબર કરી. તો અમારું બધાનું અચીવમેન્ટ થઈ રહેલું છે. તમે તેમ કે લાખોપતિ છો ને તમે કરોડપતિ છો જ આગળ વધવાને, પણ તમારી સાથેના છે એમનું શું એમ લોકો અમારા સાથેવાળાને આગળ વધારવા માટે તમે બોલાવી રહ્યા છે. રેડી છે તમે? નિતેશની વાતો સાંભળતા છે. મેં મારી વાત છે કે નહીં, મારી વાતો ઘણા સાંભળેલી જ છે, પણ આ તો જેમની વાત સાંભળીને અમે લાખો કરોડો અમે કમાવી લીધા, એમની વાતો સાંભળો છે તમારે. હું મારી વાત કરું, હું એકદમ સાધારણ ઘરથી આવું છું. જ્યારે ભણતા હતા ત્યારે ભણવા માટે પૈસા હતા જ નહીં મારા પિતાજી પાસે. ખેતીવાડી કરે મારા પિતાજી. બહુ સંઘર્ષવાળી સમય હતો, બહુ સંઘર્ષ, અને ભણવા માટે બી પૈસા નહીં હતા, એવો સંઘર્ષવાળો સમય હતો. 12મું ભણ્યા, ગ્રેજ્યુએશન થયા, અને અહીંયા અમારા જેવા ભણેલા બે મેડમો બી છે. કામરેજની અંદર હે ને, કામરેજની અંદર મેં LLB નું ભણતર કરેલું, વકીલ બનેલો મેં. પરંતુ સપના કંઈક અલગ જ હતા, ઉપરવાળાની કંઈક અલગ જ ઈચ્છા હતી કે હું મારું જ નહીં પણ ઘણા બધા લોકોના જીવનની અંદર અજવાળા લાવું, ઘણા બધા લોકોની જિંદગી બનાવવાનું માધ્યમ બનું, એ કદાચ ઉપરવાળાની ઈચ્છા હશે તો એ કામ નહીં કર્યું, પણ આ બિઝનેસ લાઈનની અંદર આવ્યા. 2013 ની અંદર જ્યારે પહેલી વાર આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જોવાનો ચાન્સ મળ્યો ને, તો બધું ઉપરથી જતું હતું. આજે ઘણાને જાય છે ને ઉપરથી, ઘણાને જતું હશે ઉપરથી. હું જ્યારે પહેલી વાર ગયેલો ને, જબરજસ્તી ગયેલા, આવવાની બી ઈચ્છા નહીં હતી આવા મીટિંગ જોવા માટે. મારા જેવા ઘણા જણ બેઠા બી હશે, જબરજસ્તી લાવ્યા હશે. હવે આપણે જબરજસ્તી લાવે ને, આપણી ઈચ્છા કેવી રહી કે મીટિંગ પૂરી ક્યારે થાય ને ઘરે ક્યારે જોઈએ, આવી ઈચ્છા હોય ને. ઘણા જણા એ જ વિચારીને બેઠા છે. ઘણાને એમ કે તાળી વગાડો, પણ કોઈ તાળી બી નથી વગાડતા ઘણા જણા. મેં બી તમારા મને હતા, ચિંતા નહીં કરતા. મેં જોયું ઘણાને ઉભા થવા કીધા તો ઘણા જણા ઉભા બી નહીં થયેલા, ઘણા તાળી નહીં વગાડે, ચિંતા નહીં કરતા, મેં એમાં જ છું. પણ તો બી આજે અહીંયા છું મેં, હે ને. પૈસા તમે કમાવ્યા, હે ને, ગાડી તમે લીધી, બંગલો તમે લીધો, લાખો તમે કમાતા છો, અમે હું કામ તાળી વગાડીએ? મેં એમાં જ છું. પહેલી વાર આવીએ ને તો લાઈન પૂરી નહીં થાય. હારો એક આવે ને બીજો જાય, એક આવે ને બીજો જાય, ચાલુ છે ને ત્યારનો. થોડીક જ વાર છે હવે, લાઈન પૂરી થવાની છે. મેં આ જ વિચારતો હતો પહેલી વાર જ્યારે ગયો હતો, હું સેલવાસની અંદર એ સમયે રહેતો હતો, ત્યાં નોકરી કરતા હતા. એ સમયે જેવી રીતે તમે ઘણા બધા જણાની વાતો સાંભળી, એવી રીતે આવ્યા ગયા શું ચાલે નહીં ખબર, પણ એક વ્યક્તિની વાત મારા કાનમાં પડી. એ વ્યક્તિ એમ કહે છે કે मैं मुंबई महाराष्ट्र थाने में रहता है, मैं 4 चौपड़ी पढ़ेला है, लेकिन मैं हर महीने 2 लाख रुपया कमाता है, आ जाए यहाँ तो 2 लाख की गाड़ी से आया है. એટલે પહેલા જ મારા મનમાં લાગ્યું હે એમ બોલ્યા કે નહીં, બરાબર હિન્દી બોલતા આવડતું નથી, 4 ચોપડી પડેલા એમ કે ને પાછા કે 2 લાખ આવક ને 10 લાખની ગાડી લઈને આવ્યો. તો મારા તો વિશ્વાસમાં મને તો વિશ્વાસ બિલકુલ નહીં થયો, કારણ કે મેં એવા કોઈ માણસને જોયેલા નહીં હતા કે જે 4 ચોપડી ભણેલા હોય ને મહિનાના 2 લાખ કમાવતા હોય. કારણ કે મેં જોયું મારી જાતને, યાર અમે તો કેટલા બધા ભણેલા, હે ને, ગ્રેજ્યુએટ LLB થયેલા, અને તો છતાં જેમ તેમ આપણું જીવન ચાલતું હોય ને. એક વ્યક્તિ એમ કે 4 ચોપડી ભણેલા ને 10 લાખની ગાડીમાં ભરી. વિશ્વાસ થાય આવી બાબતમાં આપણને? મેં એમ બી કંટાળેલો હતો ને, મીટિંગમાં બેસી મેં એમ બી કંટાળેલો હતો કે લાઈન પૂરી ક્યારે થાય ને ઘરે ક્યારે જોઈએ, એ ચક્કરમાં હતા. અને માણસ એવું બોલે એટલે મેં તરત જ ઉભો થઈ ગયો. કારણ કે અમે છે ને LLB ભણવા ગયેલા ને અમને એવું શીખવેલું, કાનથી સાંભળેલું અડધું જૂઠું, મોટાભાગનું જૂઠું જ એમ, જે આંખથી જોઈને તે જ સાચું એમ. એટલે એને જેવું કીધું ને મેં ઊભો થઈ ગયો. પણ આપણને લાવે ને, એ તમારા આજુબાજુ બી હશે, આપણને જે લાવેલા ને આપણને ઉઠવા નહીં દે, બેહાડી દે, થોડુંક બાકી છે બેસ, થોડુંક બાકી છે બેસ. મને બી બેહાડી દીધો. મેં જેવો ઊભો થયો મારા હાથ પકડીને બેસાડી દીધો પાછો, થોડુંક જ બાકી છે બેસ એમ કરીને. મેં કીધું આ બહુ બધું થઈ ગયું, એક કામ કરવાનો, આજે બોલતા છે ને ભાઈ પર બિલકુલ વિશ્વાસ નહીં મળે મને. આ ગાડી એની જવા જવાનું છે, પાછો આ જોઈને આવવાનું. કોઈ માણસ એવું હશે કે ચાલુ મીટિંગે ગાડી જવા છે. મેં એવો માણસ હતો કે ચાલુ મીટિંગે ગાડી જવા ગયેલો, કારણ કે આપણને વિશ્વાસ થાય નહીં, હે ને. આજે તમને ઘણાને નહીં થયો હશે કે આ તો ગાડી કીધી ને બંગલા કીધું ને આ કીધું તો એ કીધું, ખબર નહીં હશે કે નહીં હશે. તો મારા સિનિયર કીધું કે બહાર જ મૂકેલી હે, જોઈ લેજે. मुझको એટલું મને ખબર પડી ગયું. એને કીધું કે મુંબઈ મહારાષ્ટ્ર में रहता है, એટલે ગાડી ભાઈ એમએચ ની ગાડીઓ હે ને, આ એરિયામાં કેટલી ગાડીઓ એમએચ ની હે ને. તો મને કે
જોઈ લેજે ને પાછો આવીને બરાબર આવીને બેસી જજે. મેં કીધું ગાડી હે તો પાછો આવા, ગાડીની હેલ્મેટ જતો મને હોતા નહીં, ખોટું લાગે કઈ વાંધો નહીં. કેવો અલગ પ્રકારના માણસો ને આપણે, માણસ બધા આવે જ નહીં ભાઈ. તો મેં ગાડી બી જોઈ, મેં ગાડી બી હોદી કાઢી, જોઈ લીધી, ચૂપચાપ આવીને બેસી ગયા. કારણ કે આપણે BA LLB ભણેલા અને તે સમયે હાર્ડલી હું 20,000 રૂપિયા કમાવતો હતો, જેમ તેમ ચાલતું હતું આપણું. પણ કોઈ 4 ચોપડી ભણેલો માણસ મહિનાને 2 લાખ કમાવે, 10 લાખની ગાડીમાં ભરે, આપણે જૂની સ્પ્લેન્ડર પર ભરીએ તો શરમ જેવી આવે કે નહીં આપણને? મને બહુ શરમ આવી, મને સખત શરમ આવી. અને બેસીને મેં એ જ વિચાર કર્યો કે કંઈક તો છે જે મને સમજ નથી પડી. આ એટલા બધા લોકોને સમજ પડી ગયેલી છે જે મને સમજ નથી પડી. અહીંયા જો તમે જોયો ને, જેટલા બી અહીંયા આવ્યા એ લોકોને સમજ પડી ગયેલી છે, એટલા અહીંયા છે. આપણને નથી સમજ પડી એટલે આપણે ખુરશીમાં બેઠેલા છે. જે દિવસે આપણને સમજ પડી તે દિવસે આપણે પણ અહીંયા રહીશું. રાઈટ? હે ને? એ વસ્તુ મને ખ્યાલ આવી ગઈ. અને મને એક જ વિચાર આવ્યો કે આ 4 ચોપડી ભણેલો માણસ આ કામ કરી શકે ને તેના કરતા વધારે ભણેલો મેં છું. મેં બી કરી લેવા, કરવાનું શું બિલકુલ ખબર નહીં પડ્યું. પણ એ 4 ચોપડી ભણેલા માણસને જોઈને મેં નિર્ણય લીધો કે આ કામ કરવાનું છે. આપણે શરૂઆત કર્યું, ધીરે ધીરે કરતા એટલું બી આસાનીથી નહીં આગળ આવ્યા, કારણ કે ઘણા વર્ષો થઈ ગયા છે અને 12 વર્ષ થઈ ગયા આ જ કામ કરતા કરતા, 12 વર્ષ થઈ ગયા આ જ કામ કરતા કરતા. જિંદગીની અંદર બહુ ઉતાર ચઢાવ જોયા, બહુ ઉતાર ચઢાવ. શરૂઆતના 3 વર્ષ તો સખત સંઘર્ષની અંદર રહ્યા. 13, 14, 15 સુધી બહુ સંઘર્ષ કર્યા. 2016 આવતા અને 2000, જોકે મેં 2014 માં જ પહેલી કાર લીધેલી, 2016 આવતા એટલી મહેનત કરી કે મેં 2016 આવતા મેં મહિનાના 1-1.5 લાખ રૂપિયા આવો કમાણી કરતા થઈ ગયેલો, આ જ કામ કરતા કરતા. સિલસિલો આગળ વધ્યો. ત્યારબાદ બીજી ગાડીઓ લીધી, કોરોનાના સમયમાં ઘર લીધું અને એક મોટું સપનું હતું કે આપણે બી હવે લાખો રૂપિયા મહિનાના કમાવીએ તો અમીર જેવા થઈ ગયા કે નહીં, અમીર થઈ ગયા એવું લાગે કે નહીં આપણને? અને 2-4 લાખ રૂપિયા મહિને કમાવતા હોય તો થયા કે નહીં પૈસા વડે? અને પછી એવું લાગ્યું કે હજુ કંઈક એચિવમેન્ટ કરવું જોઈએ. અને આજે આ વાતને કહેતા ગર્વ થાય, ખુશી થાય છે કે એકદમ સાધારણ સિમ્પલ, મારા પિતાજી ખેતીવાડી કરવાવાળા, કાચા ઘરની અંદર રહેવાવાળા વ્યક્તિ, પણ આજે એ વાતને કહેતા ગર્વ થાય, થેન્ક્સ ટુ માય લાઈફ, બધા અપલાઈનો, કે આજે આ જ સિસ્ટમ દ્વારા આજે 50 લાખની 4-4 બંગડીવાળી ગાડીઓની અંદર ફરવા જોવા મળે તમને. હા, અત્યારે જોવા જવાની જરૂર નહીં મળે, પણ તમને કસન કસે તમારે હોદવું પડે. જે 26 લખેલી મળી જાય તમને, હે ને? આજે ટેકનોલોજી આગળ છે, નંબર નાખેલા માલિકનું નામ બી ખબર પડે ને? હા. તમે વિચાર કરો કે એક સાધારણ વ્યક્તિ અહીંયા સુધી પહોંચી શકે છે, સાધારણ વ્યક્તિ. અને આજે અમારો આવવાનો હેતુ આ જ છે. અને એટલે દૂરથી કેરલાથી આટલા મોટા સાહેબને બોલાવવાનો બી અમારો હેતુ છે કે અમારી વાતો સાંભળો, સાહેબની વાતો સાંભળો અને જીવનની અંદર તમે પણ તરક્કી કરો. હાલો કે અમે એકદમ સાધારણ સિમ્પલ વ્યક્તિ હતા, તો છતાં આજે આ લેવલ સુધી અમે પહોંચી ગયા. અને બસ જરૂરી છે કે મને અહીંયા આવ્યા બાદ 3 વર્ષ મને સંઘર્ષ લાગ્યો. 3 વર્ષ સુધી મેં સંઘર્ષ, સખત સંઘર્ષ. ઘણા દિવસો એવા બી થતા હતા કે ગાડી છે પણ પેટ્રોલ નાખવાના પૈસા નહીં મળે, કારણ કે અમે 1 વર્ષની અંદર ફૂલ ટાઈમ આવી ગયેલા, બધું કામ છોડીને. ગાડી છે પણ પેટ્રોલ નાખવાના પૈસા નહીં મળે, ફિલ્ડમાં જવું છે, પ્લાન બતાવવા જવું છે, મીટિંગમાં જવું છે, પૈસા નહીં મળે. આવી તકલીફોની અંદર લાગી રહ્યા. અને ખરેખર ધન્યવાદ કરું મારા અપલાઈન લોકોના કે જ્યારે મેં આ કામની શરૂઆત કરી, ગુજરાતની અંદર હું એકલો જ હતો. મારા અપલાઈનો કોઈ મુંબઈ રહી, કોઈ છત્તીસગઢ રહી, કોઈ કેરલા રહી, હું એકલો જ હતો. સખત સંઘર્ષનો સામનો કરવો પડ્યો. આજે તમારા માટે તો તમારા અપલાઈના અગલ બગલમાં, આજુબાજુમાં, નવસારીમાં, ગણદેવીમાં, સુરતમાં છે કે નહીં? અને તમારા ગુરુ બી બેઠા છે, ગુરુના ગુરુ, હે ને? આન બાન સાન બેઠા છે ને અહીંયા નવસારીમાં, બેઠા છે ને? તો પછી મને કેટલો સંઘર્ષનો સામનો કરવો પડ્યો હશે, પણ તો છતાં અમે આની અંદર લાગી રહ્યા. પણ સંઘર્ષનો ફળ મળ્યો કે નહીં? અગર આ સંઘર્ષ નહીં કરેલા રહેતે આજે પણ હું એકદમ સાધારણ વ્યક્તિ હોતે, એકદમ. પણ આજે અહીંયા આવ્યા અમે, અને મારા એટલે દૂરથી મારા અપલાઈને બોલાવવાનો હેતુ એ છે કે અમારી વાતો સાંભળો અને જુઓ, સમજો ને તમે પણ જીવનની અંદર આગળ વધો. ઈચ્છા છે તમારી જીવનમાં આગળ વધવાની? ઈચ્છા છે ને? કેટલા જણાની ઈચ્છા છે કે અમે પણ જીવનમાં આગળ વધીએ? અરે વાહ, 2-3 જણા ખરા, નથી ઈચ્છા એમની બી. વેરી ગુડ.
બે ત્રણ જણા છે એટલે એકાદ બે સવાલો છે પૂછી લેવું અગર જીવનમાં હે ને જીવનમાં તમને પણ આવો તક મળે તમને પણ ચાન્સ મળે તો કેટલા જણાની ઈચ્છા છે કે અમારા ઘરે એક સારી કાર હોવી જોઈએ કેટલા જણાની એવી ઈચ્છા છે અરે વાહ આમાં બધાની ઈચ્છા છે વેરી ગુડ હજુ એક સવાલ હા હજુ એક સવાલ જે લગ્ન થયેલા છે એના માટે બી નથી થયેલા અને પોયરાનો થવાના છે હે કોણ થોડા થવાની એવી કેટલા જણાની ઈચ્છા છે કે તમારા બાળકો છે કાં તો થવાના છે કે જીવનમાં કોઈક ને કોઈક સારી જગ્યાએ સેટઅપ થઈ કે નોકરી ધંધો કે કંઈ બી સારું કરે એવી કેટલા જણાની ઈચ્છા છે ઓકે બધાની ઈચ્છા છે શું વાત છે યાર બધાની ઈચ્છા છે જેટલા પણ જણે ઉપર હાથ કર્યો ને તમે એવી જગ્યાએ આવ્યા છો કે તમે એક સાચી જગ્યાએ આવ્યા છો તમારો આવનારા દિવસો મારું કંઈ નહીં હતું મારી પાસે ઘર બી નહીં હતું હું 14 વર્ષ સુધી ભાડાના ઘરમાં રહ્યો 14 વર્ષ સુધી મારું ઘર થયું અહીંયા આવ્યા બાદ મારી એક બે ત્રણ ગાડીઓ થઈ અહીંયા આવ્યા બાદ મેં ત્રીજી નંબરની પહેલા મેં ઓલ્ટો કાર લીધેલી મારુતિ એર્ટિગા કાર લીધેલી અને આ 50 લાખની ગાડીમાં ફરી બ્રાન્ડ ન્યુ લીધેલી હો અને હવે ઘણી બધી ઈચ્છાઓ હજુ છે પણ હવે એની ઈચ્છાઓ છે કે હવે તમને પહેલા અપાવી દઈએ રેડી છો ને તમે બી ઓકે એટલા માટે અમે આવ્યા કે તમે અમારી વાતો સાંભળો જુઓ તમારે બી વિચાર બદલો કે કઈ રીતે આ લોકો આગળ વધી રહેલા છે મેં એટલા વર્ષની અંદર એક વસ્તુ જોયું મેં એટલા વર્ષની અંદર મારા 12 વર્ષના અનુભવની વાત કરું કે જીવનની અંદર તરક્કી કરવા માટે જીવનની અંદર અમીર બનવા માટે જીવનની અંદર કામયાબ બનવા માટે માય લાઈફ જેવું ઈમાનદાર પ્રમાણિક પવિત્ર બીજું કોઈ કામ જોયું નથી હજુ સુધી મેં મેં પહેલેથી બહુ સિમ્પલ બહુ સાધારણ અને એકદમ ઈમાનદાર વ્યક્તિ જતું રહી જવા દે ખોટું નહીં થવું જોઈએ આપણા મનથી મેં આવો વિચારવાળો વ્યક્તિ એમ એકદમ ધાર્મિક સિમ્પલ લાઈફ જીવવાળા આપણે પણ મેં જોયું કે મેં ઘણા બધા એવા લોકોને બી જોયું કે જે લોકો મતલબ સારા વિચારો નથી એમને મેં નહીં જોયા પણ જેમના સારા વિચારો છે હે ને એ લોકોને મેં અહીં તરક્કી કરતા જોયા છે અને દરેક જાતના સપનાઓ પૂરા કરતા જોયા છે મેં સો અમારી શુભકામનાઓ છે કે અમે તો ખૂબ આગળ વધી રહ્યા છે હે ને આજે એટલા બધા આગળ લગભગ આ 13 વર્ષની અંદર મેં 20 કરોડથી વધારાનું ટર્નઓવર મેં આપી ચૂકેલું છે આ વાતમાં નહીં વિશ્વાસ આવે ને એટલે બહુ ઓછી તાળી મળે અને 20 કરોડ ઓછા કે વધારે કે એટલે નહીં વિશ્વાસ આવે ને આપણને મારી વાતો વિશ્વાસમાં નહીં આવે તો મારા જે સાહેબ આવવાના છે ને એ પાછલા 20 વર્ષથી સીડિંગ એચીવર છે એટલે કઈ કેટલા કરોડો કમાવ્યા એમણે કઈ કેટલા મને નહીં ખબર એમને ખબર હશે જેને કમાવ્યા તેને ખબર હશે હે ને આજે કેટલા